પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. છેલ્લા 2 દિવસ રજા છે, સેટરડે સન્ડે, આવતીકાલે અને પરમ દિવસે મંડે થી રાબેતા મુજબ આપણું ટ્યુશન શરૂ થઈ જશે અને એના પછીના સન્ડે તમારા લોકોને લેક્ચર જે છે એ શું કહેવાય કે સ્ટેટના પાછા આપણે એક્સ્ટ્રા શરૂ થઈ જશે, કારણ કે સંભાવના થોડુંક મોટું ચેપ્ટર છે. તો આપણે લક્ષ્ય પૂરું કર્યું છે, સંભાવના પૂરું કરીને આપણે ટ્રાય કરશું કે દર સન્ડે તમારે એટલીસ્ટ 1.5 કલાકના લેક્ચર હશે. 1.5 કલાકના ઓલા લોકોને હશે, 11મા વાળાને, પછી 1.5-2 કલાક 9મા 10મા વાળાને હશે. એ ટૂંકમાં તમારે શરૂ હશે. યુ હેવ ટુ પ્રિપેર ફોર ધેટ. આ 2 દિવસ જે છે, આવતીકાલ અને પરમ દિવસ છુટ્ટીના છે. છુટ્ટીની અંદર રજા છે, રજાની અંદર મજા કરવાની છે. રજા જ હોય કે શરૂ રાખવું, શું કરવું છે એ તમને ખબર જ હોય ને. હાલો આમ કરી નાખો. આભાર. આ જેટલી ખાલી ખુરશી છે ને બધી હંકેલીને જવા દો, કારણ કે આમાં શું છે, મોટા ભાગના છોકરાઓ હમણાં થોડા વેકેશનમાં છે, એટલે કાલથી લગભગ મંડે થી બધા આવી જશે ઓલમોસ્ટ. મારી સાથે ઘણા બધા લોકો હતા, એમાંથી 2 લોકો, એક તો મારા કો ફાઉન્ડર જે હતા પેન્ટેડ ને, એ આરવાર હતા, એની આગળ ઘણું બધું શીખ્યો. અને એક બીજો હતો લાખાણી ફઝલ કરીને, સીએ છે, એની કંપની હતી માય ફિટનેસ પીનટ બટર, જેની મેન્સાએ એક્વાયર કરી. 400 કરોડની કંપની એની ખરીદી. એની આગળ એ કંપનીનો ખાલી 1% શેર હતો, 1% જ તે. તો એના હાથમાં 4 કરોડ રૂપિયા આવ્યા. અને એમાં એવું હોય કે ભાઈ 3 વર્ષે અગર તમારી કંપની સારું પરફોર્મ કરી, તમે કંપનીમાં એને લોકોને રહેવાનું હોય, સારી પરફોર્મ કરી, એડિશનલ વેલ્યુ મળે, એમ વધારે પૈસા મળે. સેલેરી બેલેરી તો એનું જે મળતું હોય તો મળે જ તે. એટલે એ 3 વર્ષમાં એ લોકોએ એટલો સારો ધંધો કર્યો કે 400 કરોડની વેલ્યુએશનની બદલે હવે એની ગણાય છે 600 કરોડની વેલ્યુએશન. 3 ટાઈમ્સ બિઝનેસ એમને કર્યો. તો હજી એને એના આગળ 2 કરોડ રૂપિયા આવશે. એ લોકોએ એનો ધંધો પેલા વર્ષે મહિને ધંધો પીનટ બટર વેચતા હતા, 20 લાખનું વેચતા હતા. પેલા તો મહિને 20,000નું જ વેચાતું હતું. 20,000નું માંડ વેચાતું હતું મહિને. અમેઝોન, ફ્લિપકાર્ટ, એમાંથી 20,000 થી એ લોકો ધીરે ધીરે કરીને મહિનાનું સેલ 20 લાખ પોઈ ગયા, ત્યાંથી 50 લાખ પોઈ ગયા, ત્યાંથી 75 લાખ પોઈ ગયા, ત્યાંથી 1 કરોડ. આ મહિનાનું સેલ કહું છું. ત્યાંથી એ લોકો 8 કરોડ ને અત્યારે મહિને 20 કરોડનો ધંધો કરે છે. એક સમય એને 20 લાખ રૂપિયાનો ધંધો નહોતો થતો. તો તમે કેવા પ્રકારના લોકો સાથે રહ્યો તો તમને કેવું માઇન્ડસેટ મળે હું તમને સમજાવું. એટલે અમે બેઠા હતા. ગયા ઓક્ટોબરમાં મારો પેન્ટેડમાં જોડાયેલા સબસ્ક્રિપ્શનનો બિઝનેસ હતો. ખાલી આ તમને શીખવાડું, કોઈને કહેવાનું નહીં. 36 lakhs, 36,000, 36,000 રૂપિયા. ખાલી આખા મહિનાનો ધંધો 36,000 રૂપિયાનો. આ વર્ષે એક વર્ષ પછી સેમ મહિનાનો મારો બિઝનેસ હતો 2 લાખ રૂપિયાનો. એટલે મેં રાજી થઈને એને કીધું, મેં કીધું મારું મહિનાનું ટર્નઓવર 36,000 થી કર્યું મેં 2 લાખ રૂપિયાનું. એમ કેટલું સારું કહેવાય કે હાવ ખરાબ કહેવાય? મને શું કીધું? હાવ ખરાબ કહેવાય, બહુ પાછળ છો એ કે. તો એ કે તું તારી કંપનીને 15 વર્ષે તે એક લેવલે નહીં પોગાડીએ. એટલે મેં એને કીધું આ ખરાબ કહેવાય તો કેટલું હોવું જોઈએ? તો કે ઓછામાં ઓછું અત્યારે 1 વર્ષ પછી સેમ મહિનામાં આની પાછળ 2 ઝીરો એટલીસ્ટ લાગી જવા જોઈએ. એટલે મહિનાનો ધંધો એટલીસ્ટ તારો 36 લાખ રૂપિયાનો હોવો જોઈએ. કેટલા લાખનો હોવો જોઈએ? એટલે મેં કીધું એ કેવી રીતના કરવું? મેં કીધું તમે મારી જગ્યાએ હોય તો શું કરો? તમે એટલી મોટી વાત કરો છો, તમે મારી જગ્યાએ હોય તો શું કરો? તો કે હું મહિનાનું 1.5 કરોડનું સેલ કરું. મેં કીધું ગાંડા થઈ ગયા. તો કે હાલ તું માને છે કે વરનું 1.5 કરોડ થાય, હું તારી જગ્યાએ હોઉં. એ સીએ છે, આઇકન કરીને એક અત્યારે સરસ મજાની બેગની કંપની હકાડે છે. એનો બ્રાન્ડ એમ્બેસેડર શુભમન ગિલ છે. અને શુભમન ગિલ એની બેગ હજી વાપરે છે, એરપોર્ટમાં એની જ બેગ લઈને જતો હોય. એનો બ્રાન્ડ એમ્બેસેડર છે. એટલી મોટી આઇકન કંપની એ આ મેન્શન ઓલી માઇક ફિટનેસ વેચી દીધું અને નવી કંપની શરૂ કરી. નવી કંપની શરૂ કરવા માટે એની પાસે ખાલી આઈડિયા હતો.
તો આઈડિયા હતો ખાલી કંપની શરૂ હતી, ખાલી આઈડિયા હતો તો એ કંપનીની વેલ્યુએશન થઈ 40 કરોડ રૂપિયા, ખાલી આઈડિયાના 40 કરોડના એ લોકો 25% ઇક્વિટી આપીને 10 કરોડ રૂપિયા એમને રેઝ કરી લીધા અને 10 કરોડમાંથી આખો ધંધો ઉભો કર્યો. હજી ખાલી એની એક આઈડિયા હતો તો એને 10 કરોડ મળી ગયા. આઈડિયાના 10 કરોડ. કેમ આઈડિયાના 10 કરોડ રૂપિયા એને મળ્યા ધંધો કરવા માટે? કારણ કે ઓલરેડી એક કંપની સક્સેસફુલ એમને કરીને વેચી હતી મેન્સાને. જે લોકોએ એમાં 5 લાખ રૂપિયા નાખ્યા હતા માય ફિટનેસમાં, જ્યારે કંપની વેચાણી 3 વર્ષમાં એને 5 લાખના 50 લાખ મળ્યા. ઓકે, હવે તમને ખાલી અમુક મોટા નામ આપું કે આઇકન ની અંદર કયા કયા લોકોએ પૈસા રોક્યા છે. 10 કરોડ ઉપાડ્યા ને તો તમે ટેક બર્નર છે યુટ્યુબર, તમે નામ સાંભળ્યું હોય તો જોયા હશે અમુક એના વિડીયો, એ એની અંદર ઇન્વેસ્ટ કર્યું છે. પછી તમે કદાચ ટ્રાયા એડવર્ટાઇઝમેન્ટ જોઈ હશે વાળ માટેની ટ્રાયાની, એનો ફાઉન્ડર જે છે એ પૈસા રોક્યા. એવા ઘણા મોટા મોટા લોકો છે કે જે આની અંદર ઇન્વેસ્ટમેન્ટ ઓલરેડી કર્યું છે. એટલે એ મને શું કીધું, મને આખો એ બિઝનેસ પ્લાન આપ્યો કે તારી જગ્યાએ હું હોઉં તો કેવી રીતના મહિને 50 લાખનો ધંધો હું કરું. એની હારે હું ખાલી 2 કલાક બેઠો અને 2 કલાકની અંદર એ મને બિઝનેસ પ્લાન આપ્યો. એ મારા રૂવાડા ઉભા કરી નાખ્યા અને મેં કીધું માયલા મારું આ મગજ તો હાલતું જ નહોતું. આ તો મેં કોઈ દી વિચાર્યું જ નહોતું આમે થાય એમ. અને પ્રેક્ટિકલ હતું, હવાની વાત નહોતી. અને પછી મેં કીધું કે બાપ રે, આ હું લેવા સક્સેસફુલ કંપનીના માલિકો છે, આ હું લેવા 3 વર્ષમાં આટલી મોટી કંપની ઉભી. આપણે કઈ નિષ્ફળ નથી પણ એની જેટલા સફળ નથી કે 3 વર્ષમાં 20,000 સેલ થી 20 કરોડના સેલ સુધી મહિનાનો ધંધો પોગાડ્યો. હું લેવા પોગાડી કે કારણ કે એની આગળ મગજ આવો છે. આપણી આગળ કેમ આવો મગજ નથી? રીઝન ખાલી એટલું કે એ લોકો ઈ પબ્લિકની વચ્ચે રહે કે જે પબ્લિક આગળ આવા આઈડિયાસ છે. અને હું જે લોકોની વચ્ચે રહું છું એ લોકો આવું કામ કરતા જ નથી એટલે એની આગળ આવા આઈડિયા નથી. તો કોઈ પણ બિઝનેસ મોટો કરવો હોય એનું એક્ઝિબિશન ખાસ અટેન્ડ કરો. ઈ ઇન્ડસ્ટ્રીના જે એક્સપર્ટ લોકો છે એને મળો, એને રિલેટેડ મૂવી, એને રિલેટેડ આર્ટિકલ્સ, એને રિલેટેડ તમે લોકોના ઇન્ટરવ્યુ સાંભળો તો તમારું મગજ નેક્સ્ટ લેવલ પર. જેમ કે એક ભાઈએ કીધું, એક બેને કીધું કોડિંગ. આજે ચાઇનાની અંદર 22 વર્ષનો છોકરો એમને એઆઈ બનાવી નાખ્યું ને ક્યાંના મિલિયનર્સ અને બિલિયનર્સ છે. 22 વર્ષના છોકરા એઆઈ. બીજું હું તમને કહું, યુએસએ નો 21 વર્ષનો છોકરો માર્ક ઝકરબર્ગ એને કહે કે ભાઈ તું મારી કંપનીમાં વીઆઈ, હું તને 1 બિલિયન વર્ષે પગાર આપીશ. 8,000 કરોડ રૂપિયા થાય. હવે તો 91,000 કરોડ થાય કારણ કે 91 રૂપિયા ડોલર થઈ ગયો એટલે 88 આપણે જે છે ઈ ગણો તોય કે 88,000 કરોડ વર્ષનો પગાર. માર્ક ઝકરબર્ગ એમ કે તું મારી કંપની હું તને 88,000 કરોડ વર્ષનો પગાર આપું. 22 વર્ષનો છોકરો ને 22 વર્ષના હું બચ્ચાઓની તમને વાત કરું. સો વાત એમ છે કે તમે લોકો કેટલું તમારું મગજ ખોલો એટલું તમે મોટું કામ કરી શકશો. તો એક ભાઈ એક્ઝિબિશન, એક બેન કોડિંગ અને બીજા એક ભાઈ જે ઓનલાઈનમાં ભણે છે એ કોડિંગ. તો તમને જ્યારે સમય મળે ને ત્યારે તમે પ્રોડક્ટિવ કામ કરો. કોડિંગ શીખો, આર્ટિકલ્સ જોવો, મૂવી જોવો તો એમાંથી શીખો કે મૂવીમાં તમને શું શીખવા મળ્યું. મેં એક મૂવી જોયું હતું, હું હમણાં ગયો એ પહેલા, ઓલાનું મૂવી હતું, કાર્તિક આર્યનનું મૂવી હતું, મને નામ ભૂલાઈ ગયું. એને શું કહેવાય ભારત રત્ન એવોર્ડ મળે છે, અર્જુન એવોર્ડ કે ખેલાડીનો મળે છે. શું નામ છે એ મૂવીનું? હા એ ચંદુ ચેમ્પિયન. ચંદુ ચેમ્પિયન એ મૂવી જોવા જેવું છે. મજા આવી ચંદુ ચેમ્પિયનમાં કે ભાઈ હા ઈ ભાઈને ઓલિમ્પિકમાં જઈને રનિંગમાં પેલા એને ઓલું કુસ્તી કરવી હોય છે. તો કુસ્તી કરવા હાટું એ આટલા વર્ષ નાનો હોય ને ત્યારથી કુસ્તી કરવા હાટું જાય છે, કુસ્તી કરવા હાટું શીખે છે, ગામના વડાને હરાઈ દે છે એટલે બાદવાન થાય છે, એને બધા મારવા આવે છે એટલે એ ટ્રેનમાં હાલતી ટ્રેનમાં ચડી જાય છે. એ ટ્રેનમાં ફોજીઓ હોય છે, એ ફોજીની એકચ્યુઅલી ફોજી નથી હોતા, એની શું કહેવાય કે એક્ઝામ દેવા જતા હોય છે. તેની આરે એ ચડી જાય છે અને ઓલો કહે કે ભાઈ મારે કુસ્તીની અંદર ઓલિમ્પિક મેડલ લાવવો છે. તો તું કેમ લાવીશ કે ખબર નથી કે હાલી કે વીઆઈ ફોજીનો કોટો હોય ને એમાંથી તું ઓલિમ્પિકમાં જઈ શકીશ.
ત્યાં જાય છે તો હવે એટલા વર્ષથી દોડ્યો હતો, જીમ કર્યું હતું, ટ્રેન કર્યું હતું, એટલે ઈ સિલેક્ટ થઈ જાય છે ફોજી તરીકે. સિલેક્ટ થઈ જાય છે, ઈ કુસ્તી હાતું થાય છે, પણ કુસ્તી તો હોતી નથી, કારણ કે એમાં ગેમ હોય છે ઓલિમ્પિક, પણ એ ફોજીઓની ગેમમાં એ નથી હોતું. એમાં હોય છે બોક્સિંગ તરીકે. તો એ બોક્સિંગ શીખે છે. બોક્સિંગ ની અંદર એશિયાની લેવલની ઓલિમ્પિકની હોય છે, એમાં જાય છે, જીતે છે, ફાઇનલમાં પોગે છે, ત્યાં હારી જાય છે ઓવર કોન્ફિડન્સના કારણે. અને એને એક છોકરી મળી જાય છે, તો એ છોકરીના ઇન્ટરવ્યુમાં ભાઈ થોડાક હીરો બનવા જાય છે. એમાં એનું બધું આ ખબર પડી કે તમે તમારા પીક ઉપર હો, પણ તમારા સાથે જીવનમાં કોઈ નેગેટિવ પાત્ર આવ્યું, નેગેટિવ મીન્સ કે છોકરો હોય તો છોકરી એનામાં આવ્યું, છોકરી હોય તો એના જીવનમાં છોકરો આવ્યો, તો તમે તમારા ગોલથી ભટકી જઈ શકો છો. અને એ હારે છે અને એ પાછો ફોજમાં જાય છે. ઇન્ડિયા અને પાકિસ્તાનનું યુદ્ધ થાય છે, ગોળીઓ વાગી છે, બે આખા પગ કપાઈ જાય છે, વર્ષો સુધી એમને રહી છે. એનું સપનું હતું એ ચૂર થઈ જાય છે, ઘરવાળા મળવા આવે છે, ઘરે લઈ નથી જતા, કે ત્યાંની સેવા કોણ કરશે, એ નન્યા રાખે છે. ને એ ફોજમાં પાછો રહી છે એટલા ટાઈમથી. પછી નમતી હવે શું કરવું, તો કે પેરા ઓલિમ્પિક આવે, કે જે અપંગ લોકો હોય એ લોકોની ઓલિમ્પિક. તો એમાં સ્વિમિંગ કરે છે. સ્વિમિંગ ની અંદર એ જાય છે, જીતે છે, અને ઇન્ડિયા માટે એ ગોલ્ડ મેડલ લઈને આવે છે. અને વર્ષો પછી એમને જે છે એની સ્ટોરી બહાર આવે છે, એને પછી એવોર્ડ મળે છે. જીતવું હતું તો ઓલિમ્પિકમાં બોક્સિંગમાં કુસ્તી નહીં તો બોક્સિંગ ની હોય તો પેરા ઓલિમ્પિકમાં જઈને સ્વિમિંગમાં એ માણસ લઈ આવે. જેને કરવું છે ગમે એમ કરશે. જ્યાં લોકો હારીને થાકીને બેહી જાય, બે પગ કપાઈ ગયા હોય, પછી મારા શું કરી લે, તો તોય મારા કરીએ કે જો ઈચ્છા હોય તો. આ મૂવી જોયું હોય તો એમાંથી આ શીખવાનું. તો આ બધી વસ્તુ આપણને લાઈફમાં આગળ વધારે. ડન છે? હાલો હવે આપણે શરૂઆત કરીએ સમની. સમ નંબર 8. બધા રેડી? બોલો આ કેટલા? આ એટલે વાત કરી કે ઘણા ટાઈમ તમારું આ તમને ખાલી શું લેવા 10 મિનિટ 5 મિનિટ આપણે વાત કરી. વાત એટલા માટે કરી કે તમે તમારા જીવનના 10 દિવસ વેકેશનમાં વિતાવ્યા, કે 7 દિવસ કે 8 દિવસ. 8 દિવસમાં જો કોઈ પ્રોડક્ટિવ વસ્તુ તમે શીખ્યા નથી તો ખરાબ કહેવાય. એને કઈક નાની વસ્તુ શીખવાની. ભલે રમતા હો, રમતમાંથી શીખો, મૂવી જોતા હોય એમાંથી કંઈક શીખો, તમે કાંઈ પણ કરતા હો, શીખવાની વૃત્તિ હોય તો તમે આગળ આવશો. હાલો શરૂઆત કરીએ. બોલો કેટલા? 2. કેટલા? નો બોલે મને હમ કોમેન્ટ બધાને કરવાની. બોલો કેટલા? મારે ગણવા પડે. કેટલા છે? બસ હાલો શરૂઆત કરીએ લેક્ચરની. શું કીધું ભાઈ? મીના કંપની લિમિટેડના તારીખ 31/3/2016 અને 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષના નીચે આપેલા નફા નુકસાન તુલનાત્મક પત્રક પરથી તુલનાત્મક નફો નુકસાનનું પત્રક બનાવો. ટૂંકમાં આપણે ગોતવાનું જ છે, અહીંયા આપેલું જ છે. ખાલી આ જે મિસિંગ જે છે ને એ આપણે ગોતવાનું છે, તો હું આમાં જ ગોતી લઉં છું. હાલ છે ને? હાલો ચલો. દાખલા નંબર કેટલામો છે? 8. કેમ કરશું જરાક ધ્યાન રાખો. જાગતે રહો. 4 માર્ક્સ ની અંદર પૂછાય. આપણને વેચાણની ઉપજ આપેલી દીકરાઓ 2017 ની આપી છે, વધારો આપ્યો છે, અને અહીંયા ટકાવારી આપેલી છે. ખાલી આપણે 2016 નો ડેટા ગોતવાનો છે. 2 મિનિટમાં મળી જાય, ગોતી લઈએ. હાલો ચલો મને જવાબ આપો. હું અભણ માણસ છું. 2017 માં 15 લાખનો ધંધો હતો, જ્યારે કે એમાં 5 લાખ વધ્યા હતા. તો 2016 માં કેટલા હોય? 10 લાખ. કેમ 10 લાખમાં 5 લાખ નાખશો તો 15 લાખ થશે ને? તો આપણે આ જે 2016 નો ડેટા ગોતવાતું સિમ્પલ ઈ કરવાનું. આમાંથી આ શું કરી નાખવાના? માઇનસ કરો એટલે વાર્તા થઈ ગઈ પૂરી. તો હવે તમને દાખલો આવડી ગયો. બધા 2 મિનિટમાં જવાબ આપે. હાલો 15 લાખમાંથી 5 લાખ કાઢો એટલે કેટલા વધે? 10 લાખ. આ આપણને પૂછાય તો પૂરેપૂરા માર્ક્સ આવે કે ન આવે? હવે 7,20,000 માંથી આ માઇનસ કરો એટલે કેટલા આવ્યા? તો 6 લાખ. હે ને? હા કે ના? ઓકે. હવે એમાંથી આ માઇનસ કરો. 15 લાખમાંથી કઈ નહીં, તો મતલબ શું થયું? સોરી 1.5 લાખ છે. 1.5 લાખમાં કઈ વધારો નથી ને કઈ, એટલે એમને કઈ માઇનસ થશે નહીં. હમણાં લખો નહીં, પેલા સમજી લો બેટા. 9,70,000 માંથી 1,70,000 માઇનસ કરો એટલે કેટલા આવશે? 8 લાખ. હું 9 લાખ બોલું, 50,000 ગોખેલા. હાલો 1 લાખ માંથી 50,000 જાય, કેટલા વધ્યા? 50,000. હાલો ડન થઈ ગયું. ઓકે. એના પછી ભાઈ આગળ વ્યા જઈએ. 5,30,000 માંથી 330 માઇનસ કરો એટલે કેટલા વધ્યા ભાઈ? 2 લાખ. આમાં લાંબી કઈ માથાકૂટ કરવાની જરૂર નથી. એના પછી 1,59,000 એમાં વધારો થયો. 99,000 માઇનસ કરો એટલે 60,000. હા કે ના? ઓકે. 3,71,000 માંથી 231 માઇનસ કરો એટલે કેટલા વધ્યા? હે? 1,40,000. દાખલો થઈ ગયો પૂરો. આવી ગયા આપણા 4 માં. ડન છે? ઠપ કરો ફટાફટ. હાલો 2 મિનિટનો ટાઈમ છે.
અને ચોપડીમાં લખો ચોપડીમાં લખી નાખો. ના ના એવું નથી, બુકમાં જ કરી નાખો. ખોટી આળસ દોરો. હાલો 2 મિનિટનો ટાઈમ છે. હવે આવશે આપણે સ્મોલ કંપની લિમિટેડ 31,317 પાકા નીચે તેના આધારે તુલનાત્મક પત્ર આ બસ ઈ જ છે. હાલો કઈ નહીં, આમાં વધારો ઘટાડો ટકાવારી ગોતવાનું છે, બીજું કઈ નથી કરવાનું. તો કે એટલો મોટો દાખલો આપણને એક્ઝામમાં પૂછાતો નથી, પણ તોય કરાવી દો ને એમ થાય કે સાહેબ કરાવતા નથી. बहुत गर्मी होती है तो होने दो और का एसी कर नाखिए, एमा शेडा थी जाएला भाई. वातावरण डबल છે, કરી નાખું છે એસી છવી ઉપર ધીરે ધીરે રાખીએ. ના હાલો ભાઈ થઈ ગયું દીકરાઓ. હા રેકોર્ડ લેક્ચર ઉપર ત્યાંથી ખ્યાલ છે દીકરા. લાઇબ્રેરીનું અપડેટ આવ્યું છે પ્લે સ્ટોરનું, આપણી ટીમ એના ઉપર કામ કરે છે, પણ સન્ડે સુધીમાં થઈ જશે. એટલે એપીકે હું નાખીશ, તમે એ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો એટલે એ થઈ જશે. ડન છે દીકરા? બે ની બદલે 4 મિનિટ થયો ભાઈ. હાલો ભાઈ ફોટા મોકલી દો કોમેન્ટમાં ઝડપથી. બાકી રહી ગયું હાથે કરી નાખો, બાદ બાકી જ કરવાનું છે. શું કરવાનું છે? इधर ये मुरे को पूरा लिखना पड़ेगा. हालो वांधो नहीं, हालो તમે બોલતા જાઓ, હું લખતો જાઉં. ટેક્સ્ટ બુક ખુલીશ ને બધે આગળ. હવે ટકાવારી કેમ ગોતવાની છે સમજી લ્યો. દાખલો બહુ ઈઝી છે, કઈ અઘરું નથી ભાઈ. એ વાત પાકી કે એટલો મોટો દાખલો ન પૂછાય, પણ એ વાત પણ સાચી કે આમાં બે વસ્તુ છે, ઇક્વિટી અને જવાબદારી. અને અહીંયા જે છે મિલકતો. તો બે માંથી એક વસ્તુ ગમે 4 માર્ક્સમાં આપણને પૂછાઈ શકે છે. દાખલામાં આપણને શું કીધું? દાખલા નંબર 9 બહુ ઈઝી દાખલો છે. સ્મોલ કંપની લિમિટેડના તારીખ 31/3/2016 અને 31/3/2017 ના રોજ પાકા સરવૈયા નીચે પ્રમાણે છે. પાકું સરવૈયું આપ્યું છે, તેના આધારે તુલનાત્મક પાકા સરવૈયા તૈયાર કરો. તુલનાત્મક પાકું સરવૈયું કેમ તૈયાર કરવાનું? તો જેમ કરતા તેમ પેલા 2016 લખવાનું, પછી લખવાનું 2017, પછી વધારો ઘટાડો અને પછી ટકાવારી, જે ઓલરેડી અહીંયા આપણે લખેલું છે. પહેલા આવશે 2016 અને પછી આવશે 2017, પછી આવશે વધારો ઘટાડો. ઓકે, તો કેમ કરવાનું? તો કઈ નહીં, જેમ આપ્યું છે એમને ઠપ કરી દેવાનું. હું ક્યાં કરું છું ખબર? હું અહીંયા કરું છું, એટલે મારે લખવું ન પડે ને, એટલે હું કામ ચોર છું. જો કે ખબર જ છે તમને બધાને. એ કે સાહેબ કહેવાની જરૂર છે નહીં, અમે ઓળખીએ તમને. તો અહીંયા હું કરી નાખું છું વધારો ઘટાડો. ના ના નાનું મોટું કરીને લખવું પડશે. ના ના કરાય જ દઉં. ક્યાં આવે એવું કરવું? જવા દે. હાલો બોલો હાલો. પછી જેવા ઓલી કહેવાય ને, જેવા રાજા એવી પ્રજા. એમ સાહેબ કામ ચોર કરે પછી આપણો શું વાંધો? ઈ કે એના કરતા આપણે હરકું જ લખીએ. હાલો પેલા આપણે શું લખશું, કેમ કરવાનું છે પેલા સમજી લો. અહીંયા શું કરવાનું છે ટકાવારી ગોતવા માટે? આજે આપણને કુલ આપ્યા છે ને બેટા, અહીંયા ટકાવારીમાં 100 લઈ લેવાના. કેટલા લઈ લેવાના? એના આધારે આપણે ગણવાનું છે. 2016 નું ગણાશે અને 2017 નું. અહીંયા બે વધારો ઘટાડો નહીં આવે, સોરી મારી ભૂલ પડી. બેયમાં ખાલી ટકાવારી આવશે, વધારો ઘટાડો અહીંયા રૂપિયામાં નહીં આવે. શું આવશે? ટકામાં. આ આવશે 2016 અને અહીંયા આવશે 2017. આના જેવું ઉદાહરણ તમારે જોવું હોય તો હું તમને દેખાડી દઉં. પેજ નંબર ખોલો, 194. ઉદાહરણ નંબર છે દીકરાઓ 16. જોઈ લો જરાક. અહીંયા છે ને પાકા સરવૈયાનો સરવાળો સાથે ટકાવારી ગોતેલી છે. ટકાવારીમાં 2016 આવશે અને 2017 આવશે. વધારો ઘટાડો ટકાવારીમાં જ આવશે. તો અહીંયા લખી નાખીએ. આ થોડુંક કોષ્ટક જૂનું બની ગયું છે, કોષ્ટકમાં સુધારો કરવો પડશે ભાઈ. વર્ષ 2016 ટકામાં અને વર્ષ 2017 ટકામાં. હાલો હે તો હવે અહીંયા કરી જ નાખીએ. અહીંયા કઈ વધારે, અહીંયા હું લખી નાખું પેલા 2016 ટકાવારી. હું અહીંયા જ કરી નાખું છું ભાઈ, 2017 ટકાવારી. તમે મારી જેવું નહીં કરતા, તમે તમારી જેવું કરજો, મને મારી જેવું કરવા દેજો. હવે એક ટકાવારીમાં શું કરવાનું? જ્યાં આપણને ટોટલ આપ્યો છે ને ત્યાં આપણે 100 લઈ લેવાના. આ પાકા સરવૈયા છે, બરાબર? તો પાકા સરવૈયાનો દાખલો આ રીતે કરવાનો.
અત્યાર લગી હતું એ નફા નુકસાન તુલનાત્મક પત્ર હતું. અહીંયા લઈ લીધા 100, અહીંયા લઈ લીધા 100. કેમ 100 લીધા? કારણ કે કુલ ટકા હંમેશા કેટલા હોય? 100 હોય. હવે આપણે દાખલો ગણીએ. કેમ ગણશું જરાક સમજજો. પેલા આપણે 2016 નું જોઈએ. અહીંયા જે છે 2016 માં ઇક્વિટીની શેર મૂડી કેટલી હતી? 17 લાખ હતી. તો એ કેટલા ટકા થાય? ટોટલ જે છે, ટોટલ આપણું જે છે ઇક્વિટી અને જવાબદારી ટોટલ કેટલી હતી? 43,30,000. તો 43,30,000 ના કેટલા, એમાંથી કેટલા હતા? 17 લાખ. તો 100 એ કેટલા થાય? તો એની ત્રિરાશિ શીખવાડું. પછી ત્રિરાશિ નહીં મૂક્યા, ખાલી આ સમજાવવા માટે છે. જો 43,30,000 બરાબર, એની સામે કેટલા હતા? 17 લાખ. તો 100 એ કેટલા થાય? તો આ ખાલી સમજાયું છે. બધાય દાખલામાં તમારે સિમ્પલ વસ્તુ કરવાની છે. 100 ગુણ્યા 17 લાખ ભાગ્યા 43,30,000. એટલે બધાયનો ગુણાકાર 100 હારે કરવાનું, બધાયનો ભાગાકાર કોની હારે કરવાનો? 43,30,000. એટલે 17 લાખ ગુણ્યા 100 ભાગ્યા 43,30,000. 12 લાખ ગુણ્યા 100 ભાગ્યા 43,30,000. હલો. પછી અહીંયા 2 લાખ ગુણ્યા 100 ભાગ્યા કેટલા કરવાના? બધાયનો ભાગાકાર 43,30,000 હારે, બધાયનો ગુણાકાર કોની હારે કરવાનો? 100 હારે. કરો હાલો. પેલાનું કેટલું આવે છે આ સમજાવવા હાટુ ત્રિરાશિ મૂકી હતી. કેટલું આવ્યું? 39.26. હાલો. પછી 12 લાખ ગુણ્યા 100 ભાગ્યા 43,30,000. કરો કેલ્ક્યુલેટર. તમે કોમેન્ટમાં લખો બાપલિયાઓ. કેટલા? નથી કેલ્સી? બહુ કરી બેન, આવું ન હોય. કેટલું? 27.71. બધાયની આગળ કેલ્સી કમ્પલસરી હોવું જોઈએ બેટા. હાલો કરો. 2 લાખ ગુણ્યા 100 ભાગ્યા 43,30,000. 4 પોઈન્ટ કાઢ મારો ભાઈ કાઢ. 4.62. એ અહીંયા આવશે ને હેઠે. ટન લે, બગડો રહી ગયો. હાલો ભાઈ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 1,80,000 ગુણ્યા 100 ભાગ્યા 4,30,000. સોરી 43,30,000. 4.16. ઓકે. 8 લાખ ગુણ્યા 100 ભાગ્યા 43,30,000. ક્યાં છે કેલ્સી? હે તું અકાઉન્ટના લેક્ચરમાં કેલ્સી વગર 12મા ધોરણનો છોકરો છો. મોબાઈલમાં કર. આ બધું નહીં કરીશ તો આવડશે થોડું? કઈ ઉતારો મારવાથી થોડું આવડશે ભાઈબંધ. કેટલા આવ્યા ભાઈ? 18.47. મહાનુભાવો કેલ્સી લઈને આવો અને લાઈવમાં કેલ્સી લઈને બેઠો. 47 જ આવે છે ને 18. હાલો. પછી 45,000 ગુણ્યા 100 ભાગ્યા 1.04 ભાગ્યા કેટલા કરવાનું છે? 43,30,000. આનો જવાબ કેટલો આવે? 3.11. પેલા હું એક આખું વાક્ય બોલું ને પછી જવાબ બોલજો બેટા. 3.12. ઓકે. અહીંયા ઉપર 18.47 બદલે 18.48. પાકો ને? હાલો. હવે અહીંયા કરો. 70,000 ગુણ્યા 100 ભાગ્યા 43,30,000. 1.62. હાલો ભાઈ, વાર્તા થઈ ગઈ પૂરી. સેમ ટુ સેમ બેટા હવે આનું કરવાનું 2017 નું. તો 2017 માં 22 લાખ છે, એને ગુણ્યા 100 પણ ભાગ્યા કેટલા કરવાના? ટોટલ કેટલો છે? 45 લાખ. તો કરો હાલો. 22 લાખ ગુણ્યા 100 ભાગ્યા 45 લાખ. 48 પોઈન્ટ. હાલો 10 લાખ ગુણ્યા 100 ભાગ્યા કરો 45 લાખ. ભાઈ કોમેન્ટમાં જવાબ. 22.22. ભાઈ કોમેન્ટમાં જવાબ કોણ? હજી તમે લોકો બધા આન્સર નથી દેતા. કોમેન્ટમાં મને બધાય ભાઈઓ અને બધાય બહેનોનો આન્સર જોવે બેટા. 22 લાખ ગુણ્યા 100 ભાગ્યા કેટલા કરવાના છે? 45 લાખ. હાલો શું જવાબ આવે છે? 22.22. ઓકે. 24 લાખ ગુણ્યા 100 ભાગ્યા 45. 5.33. ઓકે. હવે તમે નહીં, લાઈવ વાળાને જરાક બોલી લેવા દો.
1 લાખ સોરી 1 લાખ નહીં 2,10,000 ગુણ્યા 100 ભાગ્યા 45 લાખ. હાલો ઝડપથી, હાલો લાઈવ વાળા, તમારે તો ફટાફટ આન્સર આપવાનો છે બાપ. 5.33 આવે છે, ઈ તો આનો આવે છે. હા 4.67 અર્ચીનો જવાબ આવ્યો 4.67. ઓકે હાલો ભાઈ 6 લાખ ગુણ્યા 100 ભાગ્યા આવશે 45 લાખ 13.33. ઓકે 90,000 ગુણ્યા 100 ભાગ્યા 45 લાખ 2. વાહ પાછું 2. હાલો 70,000 ગુણ્યા 100 ભાગ્યા 45. જો ભાઈ વાર્તા થઈ ગઈ પૂરી. હજી ઇક્વિટી અને જવાબદારી ની થઈ. એવી જ રીતના સેમ ટુ સેમ હવે મિલકતોનું કરવાનું. અહીંયા જે કુલ મિલકત છે અહીંયા આપણે કેટલા ગણવાના 100. અહીંયા કેટલા ગણવાના 100 હે ને. ઓકે હાલો પાછું કરીએ આપણે. હા 15 લાખ ગુણ્યા 100 ભાગ્યા 43,30,000 શું જવાબ આવે? પેલા આપણે કરી નાખીએ 2000 ને કયું છે 16. ઓકે પેલા હાલો કેટલો આવશે ભાઈ 34.64. ઓકે હાલો ભાઈ 5 લાખ ગુણ્યા 100 ભાગ્યા 43,30,000 11.55. ઓકે 1 લાખ ગુણ્યા 100 ભાગ્યા 43,30,000 2.31. ઓકે 7,30,000 ગુણ્યા 100 ભાગ્યા 43,30,000 16.86. 8 લાખ ગુણ્યા 100 ભાગ્યા 43,30,000 હાલો 18.48. હાલો લખવાનું નથી, અહીંયા કરવાની છે ગણતરી. હાલો 1,60,000 ગુણ્યા 100 ભાગ્યા 43,30,000 શું આવે? ઉભેર હવે લાઈવ વાળા નથી લાવ્યો કેલ્સી. કેટલા ભાઈઓ બહેનો અહીંયા કેલ્સી નથી લાવ્યા? હાથ ઊંચા કરી નાખો ક્લાસમાં. હાથ કર ઊંચો ઝડપથી. 3 ભાઈઓ. કેટલા બહેનો? આવી ગયું નીકળ્યું બેગમાંથી, એક્સ્ટ્રા હતું. હાલો બધા કેલ્સી લઈને ઘરે બેઠા છો ને લાઈવ વાળા? હાલો કરો. આનો શું જવાબ આવ્યો? 3.70. હાલો 1,80,000 ગુણ્યા 100 ઈ જ આવશે ને. અહીંયા હા 180 માં ગળી ગયા, સોરી. હાલો 2 લાખ ગુણ્યા 100 ભાગ્યા 43,30 4.62. 2,70,000 ગુણ્યા 100 ભાગ્યા 43,30,000 6.24. ઓકે 70,000 ગુણ્યા 100 હે 1.62. સેમ એવી રીતના આપણે કરવાનું 2017 આને ગુણ્યા 100 પણ હવે ભાગ્યા કેટલા કરવાના 45 લાખ કરો. હાલો ઝડપથી 16 લાખ ગુણ્યા 100 ભાગ્યા 45 લાખ કેટલા 35.56. બધાયનો એકારે જવાબ 6 લાખ ગુણ્યા 100 ભાગ્યા 45 લાખ 13.33. આગળ વ્યા જાય 80,000 ગુણ્યા 100 ભાગ્યા 45 લાખ 1.78. 7,50,000 ગુણ્યા 100 ભાગ્યા 45 લાખ 16.67. હાલો 9 લાખ ગુણ્યા 100 ભાગ્યા 45 20. ઓકે હાલો ભાઈ 1,80,000 ગુણ્યા 100 ભાગ્યા 4 1,80,000 ગુણ્યા 4 બરાબર ને. 1,40,000 ગુણ્યા 100 ભાગ્યા 3.11. હાલો 70,000 ગુણ્યા કેટલા 1.56. 57 નથી ને. હાલો ડન બોલો એક તો છેલ્લું તો બોલવા દે. હાલો આ દાખલો થઈ ગયો પૂરો. પણ આ 4 માર્ક્સમાં એટલું મોટું ન પૂછાય, પણ ઇક્વિટી અને જવાબદારી છે. અને આગળ શોર્ટકટ કરવું હોય તો વાંધો નથી, ચોપડી હોય ને તેમાં પેન્સિલથી લખી નાખો. હા કરી નાખો ને ભાઈ. પછી આમાં ખોટો આપણે સમય નથી બગાડવો ભાઈ. પેજ નંબર ભાઈ ચોપડી હોય ને ચોપડી એમાં પેજમાં જ લખી નાખો પેન્સિલથી. પેનથી નહીં લખતા હો ભાઈ. એમાં છે ને મેં બનાવ્યું ને ના આમાં પણ એવું છે નહીં, પણ બાજુમાં સમજાઈ ગયું ને. આ પેલા 2016 લખવાનું એક્ઝામમાં પૂછાય તો, પછી 2017, પછી વધારો ઘટાડો. જો કે આ પૂછાતું નથી પણ તોય કરી નાખો. પેજ નંબર છે 205. હાલો કરી નાખો બકુડાવ. કોઈને કહેતા નહીં મેં શોર્ટકટ કરાવ્યું છે.
બકુડાવ લાઈવ શરૂ થઈ ગયું, ગુડાઈ જાવ. આ 2-4 જણા જે આગા પાછા થઈ ગયા ફટાફટ આવી જાવ અંદર. આવશે. ઓલું મેં તમને કહ્યું પેજ નંબર 100 ને ઉદાહરણ કયું હતું 94. ઈ મેં તમને સમાન માપનના પત્રક કરાવી નાખ્યો હમણાં દાખલો જે કરાવ્યો હોય. આ ભલે ઈ થઈ ગયા 9 ભલે વાઈ ગયા. એ ભાઈ આ દાખલો મેં કરાવ્યો ને એ ખોટો કરાવ્યો, પેલો સમાન માપનનું પત્રક કરાવ્યું. આ ભૂલમાં ઓલું જે તુલનાત્મક પત્રક જેમ કરતા હતા એમ જ કરવાનું હતું. આ આપણે કર્યું એ તો બરાબર છે, પણ આ જે છે ને એ તુલનાત્મક પત્ર નથી. આ જે કર્યું આપણે શું કર્યું, સમાન માપન પત્રક કર્યું, એટલે આ ખોટું છે ભાઈ. આ પણ ભૂસો નહીં દાખલામાં, ઉપર ખાલી લખી નાખો સમાન માપન પત્રક, તુલનાત્મક પત્રક ને બદલે. શું લખવાનું છે? હાલો તો પછી આ આખો દાખલો મારે કરવો જ પડશે, પણ આ દાખલો હું નેક્સ્ટ લેક્ચરમાં પાછો કરાવીશ. હું લેવા સમજાવું, મારે એવડો મોટો છે એટલું બધું હું લખીને તમારે કલાક વહી જાય. એટલે હું 5 બાય આગળ આખી પીપીટી તૈયાર કરાવીને ખાલી ટકાવારીને જે ઓલી જગ્યા છે ને એ જ ગોતાવીશ. પણ આ દાખલો આપણે કરી નાખીએ, કારણ કે અહીંયા મારે ખાલી જગ્યામાં લખવાનું છે. હાલો ભાઈ, ફરીથી દાખલા નંબર 10. ચલો ધ્યાન રાખો, મેં ઓલી રીત કરાવી 100 હારે ટકાવારી ગોતવાની, કઈ હતું? સમાન માપન પત્રક. જે આની પછીનો દાખલો છે મેં ભૂલમાં બીજું કરાવી દીધું, સોરી બાપા સોરી. હાલો જો અહીંયા ધ્યાન રાખો, શિવાની કંપની લિમિટેડે 31/3/2016 ના રોજ અને 31/3/2017 ના રોજ પાકા સેવાના તુલનાત્મક પત્રકો આપવામાં આવે છે. ખોટી આવૃત્તિની વિગત શોધો. 2 મિનિટમાં શોધી નાખીએ છીએ. આમાં આપણને 2016 આપેલું જ છે લાઈનમાં, 2017 આગળ પાછળ કાંઈ કરવાનું નથી. ટકાવારી વધારો આપ્યો છે. હવે કેવી રીતના ગોતશું તો આ જવાબ મળશે, જરાક સમજી લ્યો એટલે લોચા ન પડે. જરાક સમજો, આ 24 લાખ 2016 માં હતા, વધારો થયો 25% નો, તો 24 લાખ ના 25% કરો, કેટલો જવાબ આવ્યો? 6 લાખ રૂપિયા. તો અહીંયા વધારો આવશે 6 લાખ રૂપિયા. અને 24 લાખ ની અંદર તમે 6 લાખ નાખો એટલે 2017 માં તમને કેટલા અહીંયા મળશે? 30 લાખ. આ ખબર પડી મેં શું કર્યું? હજી એક વખત, 24 લાખ ના 25% કર્યા એટલે 6 લાખ નો વધારો થયો. 2017 ની કિંમત ગોતવી છે, તો 24 લાખ માં 6 લાખ નાખો તો કેટલા થાય? 30 લાખ થાય. કેટલા થાય? 30 લાખ. હવે એવી રીતના 12 લાખ ના 25% કરો, કેટલા થાય છે? 3 લાખ. ઓકે, 3 લાખ 25 લાખ ના નાખો, એ સોરી 12 લાખ ના નાખો એટલે કેટલા થઈ ગયા? 15 લાખ. ખબર પડે છે શું થાય છે? ઓકે, 10 લાખ ના 20% કરો એટલે વધારો મળશે 2 લાખ. 10 લાખ ના 2 લાખ નાખી દો, કેટલા થશે ભાઈ? 12 લાખ. હા કે ના? ઓકે ચલો ડન છે, આગળ વ્યા જઈએ. 12 લાખ ના 25% કરો, કેટલા આવશે? 3 લાખ. હવે 12 લાખ ના 3 લાખ નાખી દો પાછા, એટલે કેટલા થઈ ગયા? 15 લાખ. હા કે ના દીકરાઓ? પછી 12 લાખ ના 5% કરો, કેટલા થાય? 2 લાખ છે, સોરી, 2 લાખ ના 5% કેટલા? 10,000. હાલો હવે એ આપણે પ્લસ કરી નાખશું, વધારો છે એટલે 10,000 છે ને? કા હા, 1 2 3. હાલો તો અહીંયા થઈ ગયું 2 લાખ ને 10,000. હાલો આગળ વ્યા જાય. 60 લાખ ના 23.5% કરો બકાવ. 14 લાખ. વાવ, 10,000. તો આમાં 60 માં 14 નાખો એટલે 74 લાખ 10,000. હા ને? અહીંયા એક લાઈન, અહીંયા 2 લાઈન કરવાની. કેમ તો કે આ ઇક્વિટી અને જવાબદારીનો વહીવટ પૂરો થઈ ગયો. હવે કોનો વહીવટ કરવાનો છે? મિલકતનો. હવે મિલકતની અંદર ઊંધું આપ્યું છે, ધ્યાન રાખો. પહેલા આપણે 2016 ગોતવું પડશે, પછી ટકાવાળી મળશે. 2017 માં 32,10,000 નો ધંધો હતો, જેમાં 2,10,000 નો વધારો થયો હતો. તો 2016 માં કેટલા હશે? તો આમાંથી આ શું કરવું પડે? બાદ કરવું પડે. તો 32,10,000 માંથી 2,10,000 માઇનસ કરો તો કેટલો થયો? 30 લાખ. ટકાવારી આપણે પછી ગોતશું કે ગોતતી જાવી સારવાર? ગોતતા જાય. હાલો 30 લાખ બરાબર લખ્યું છે ને? હા. હાલો હવે આપણે શું કરશું? કેમ ટકાવારી કેમ મળે હું ભૂલી ગયો. 2,10,000 ભાગ્યા 30 લાખ ગુણ્યા 100. આપણે જેમ ગોતતા થાય એમ. કેમ કરવાનું? તો કે ભાઈ આ કેટલામું ખાનું છે? આ પેલું ખાનું, આ બીજું ખાનું, આ ત્રીજું ખાનું, આ ચોથું ખાનું, આ પાંચમું ખાનું. તેમ યાદ રાખો, પાંચમું ખાનું ભાગ્યું ત્રીજું ખાનું ગુણ્યા 100 એટલે કે 2,10,000
ભાગ્યા 30 લાખ ગુણ્યા 100 કેટલો જવાબ આવે ભાઈ? હે 7% ખાલી. ઓકે હાલો 7%. બરાબર ને? એ ટકા નિશાન તમારે નથી કરવાનું, પણ મેં ઓલો ક્વેશ્ચન માં ગુણવા માટે કહ્યું છે. હવે 22 લાખ માંથી 2 લાખ માઇનસ કરો એટલે કેટલા વધ્યા? 20 લાખ ભાઈ. હાલો તો હવે કરી નાખો ભાઈ. 2 લાખ ભાગ્યા 20 લાખ ગુણ્યા 100 કેટલા આવ્યા? 10%. આગળ હવે 20 લાખ માંથી 10 લાખ કાઢો એટલે કેટલા વધે? 10 લાખ. તો હવે 10 લાખ એક મિનિટ આવશે ને જી, એને ગુણ્યા 100 ભાગ્યા 10 લાખ ગુણ્યા 100 ભાગ્યા 10 લાખ એટલે કેટલા ટકા આવશે? 100%. વાહ 100% રિઝલ્ટ આવ્યું. જો હવે આગળ વ્યા જઈએ. 14,10,000 માંથી ઓય આ 74 કેમ છે? જો તો કઈક ભૂલ છે ભાઈ. ચોપડી હા બરાબર. આ માઇનસ હાલો ભાઈ. 74,10,000 માંથી 14,60,000 10,000 માઇનસ કરો. હાય ઘડીક તો હું ઘુમરી ખાઈ ગયો. 74,10,000 માંથી 14,10,000 માઇનસ કર્યા એટલે 60 લાખ. ટકાવારી ગોતવા માટે 14,10,000 ગુણ્યા 100 ભાગ્યા 60 લાખ કેટલા આવ્યા? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.